અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો, કોમેન્ટ કરો અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો। ભાવનગર જિલ્લાના કેટલાક વિસ્તારોમાં આજે ધોધમાર વરસાદ વરસતા નદી નાળા છલકાયા છે। સાથે સાથે પાલીતાણા ખાતે આવેલ શેત્રુંજી ડેમ પણ ઓવરફ્લો થતા તમામ દરવાજા ખોલી નાખવામાં આવ્યા છે। ભાવનગર જિલ્લાનો જીવાદોરી સમાન શેત્રુંજી ડેમ આજે તારીખ 20 ઓગસ્ટ 2025ના રોજ આ સિઝનમાં ચોથી વખત 100% ભરાઈ જતા પાલીતાણા તથા તળાજા તાલુકાના અસરગ્રસ્ત ગામડાઓને એલર્ટ કરવામાં આવ્યા છે। આજે બપોરે 12 વાગ્યે શેત્રુંજી ડેમ 100% ભરાઈ જતા 20 દરવાજા પ્રથમ ખોલવામાં આવ્યા હતા અને ત્યારબાદ પણ પાણીની સતત આવક રહેતા તમામ 59 દરવાજા ખોલી નાખવામાં આવ્યા છે। અત્રે ઉલ્લેખનીય છે કે ભાવનગર જિલ્લાના મોટા ભાગના વિસ્તારમાં સાર્વત્રિક વરસાદ છે। નદી નાળા છલકાયા છે। નાની મોટી નદીઓ પણ વહેતી થઈ છે। ગારિયાધાર પાસેથી પસાર થતી નદી પણ બે કાંઠે જોવા મળી હતી તેમજ પાલીતાણાના ઉપરવાસમાંથી આવતી શેત્રુંજી નદી પણ બે કાંઠે જોવા મળી હતી।